चलो હવે અહીંયા આગળ ધ્યાન આપો R1 અને R2 ના સમાંતર જોડાણ માટે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ અથવા તો એને તમે સમાસ અવરોધ પરિણામી અવરોધ એવા શબ્દો વાપરી શકો છો જેને આપણે આરપી વડે દર્શાવીએ છીએ એ શોધવો છે આનું સૂત્ર છે 1/rp is equal to 1/r1 plus 1/r2. હવે જ્યારે બે જ અવરોધ આપેલા હોય આ યાદ રાખજો જ્યારે તમને બે જ અવરોધ આપેલા અને સમાંતર જોડાણ આપેલું હોય તો એનો શોર્ટ ટ્રિક હું શીખવાડી દઉં છું પણ યાદ રાખજો અહીં સ્ટાર મારીને લખું છું જ્યારે બે અવરોધ હોય ત્યારે સમાંતર જોડાણમાં હોય ત્યારે સમાંતર જોડાણમાં હોય ત્યારે તમે આ સૂત્રને આ રીતે લખી શકો 1/rp equal to 1/r1 plus 1/r2 તો r2 અહીં ગુણાશે r1 અહીં આગળ ગુણાશે એટલે આગળ આવશે r2 plus r1 અને છેદની અંદર આ બેનો ગુણાકાર થાય r1 r2 તો આને આ રીતે પણ લખી શકું 1/rp is equal to r1 ને મેં પહેલા લીધો plus r2 upon r1 r2 therefore rp બરાબર થશે તમારી જોડે r1 r2 upon r1 plus r2 આની શોર્ટ ટ્રિક છે શોર્ટકટ થયો તો એ જ રીતે અહીંયા આગળ પણ તમે લખી શકો છો rp is equal to r1 r2 upon r1 plus r2 ચલો r1 કેટલો છે 1 ઓહમ છે 1 ગુણ્યા આ કેટલી છે 10 ની 6 ઘાત બરાબર અને અહીંયા આગળ શું થશે 1 વત્તા 10 ની 6 ઘાત બરાબર ચલો 1 ગુણ્યા 10 ની 6 ઘાત એટલે તમે લખશો 10 ની 6 ઘાત જ આવશે અને અહીંયા આગળ એની અંદર 1 ઉમેરશો તો પણ એટલો બધો જાજો ફરક પડશે નહીં આમ જોવા જઈએ તો બરાબર અહીં 10 ની 6 ઘાત એટલે શું થશે જો તો 1 વત્તા 1 2 3 4 5 અને 6 આ 6 મીંડા થઈ ગયા ચલો તો આ વસ્તુ થઈ આનો તમે સરળો કરશો તો જાજો ફરક નહીં પડવાનો એ લગભગ તમારી જોડે એટલો ને એટલો જવાબ કહેવાય લગભગ અને આને અવગણી નાખો બરાબર આ 10 લાખ છે અને 10 લાખ વત્તા 1 તો 10 લાખ 1 એનો મતલબ થયો આનો ભાગાકાર કરશો એટલે લગભગ આનો જવાબ શું આવશે 1 ઓહમ જ આવશે કેટલો જવાબ આવશે 1 ઓહમ કરતા ઓછો આવશે એમ 0.99 સમથિંગ તમે લઈ શકો છો એટલે 1 ઓહમ મેં લખ્યો સમજ પડી આ હેલો ઓકે ચલો એ જ રીતે હવે તમને બી માં પૂછેલું છે બી રો મેં રેકોર્ડિંગ કરેલું છે રેકોર્ડિંગ તમે છેલ્લે જુઓ છો બધા એમ ને બધું 2-3 દિવસ પછી હું જોઉં છું કેટલા વ્યૂ આવ્યા બરાબર એ વ્યૂ પરથી મને ખબર પડે છે બરાબર ચલો એ બધા વિડીયો મેં અપલોડ કરેલા છે તમે YouTube પર ગમે ત્યારે તમારા મિત્ર કોઈ હોય એને કહો તોય ચાલશે એ જોશે તો બી ગમશે મને પણ બરાબર સબસ્ક્રાઇબ કરે ના કરે મારે કોઈ લેવા દેવા નથી હોતી એમાં ચલો અહીંયા આગળ શું કહે છે હવે 1 ની 1 ઓહમ બી ની અંદર 1 ઓહમ પછી છે 10 ની 3 ઘાત અને 10 ની 6 ઘાત આની માટેનો તમારે શું શોધવો છે સમાંતર અવરોધ બરાબર સમતુલ્ય અવરોધ બરાબર આ ત્રણને જોડાણ સમાંતર જોડવા માટે તો હવે જુઓ શું થાય અહીં આકૃતિ આવી થશે આ 1 ઓહમ અહીં પછી લખીએ છીએ આપણે R1 બરાબર 1 ઓહમ R2 બરાબર આપણે જોડે આપે છે 10,000 ઓહમ એટલે કે 1000 ઓહમ છે અને આ R3 10:6 ઓહમ હવે આનો તમારે સમતુલ્ય અવરોધ શોધવો છે બરાબર ચલો આ પરિપથ તો અહીંયા આગળ તમે લખશો R1 R2 અને R3 ના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ હવે આનો પણ આવી રીતે શોર્ટકટ બનાવી શકો છો પણ બહુ લાંબુ થશે તમારા 10મા ધોરણ લેવલ સુધી આ વસ્તુ ના જોશો અહીંયા તમે સિમ્પલ રીતે ગણજો જે રીતે આપણે સીધી ટેકનિક યુઝ કરીએ છીએ એ રીતે જજો બરાબર જેને આપણે આરપી કહીએ છીએ તો 1/rp is equal to 1/r1 plus 1/r2
પ્લસ 1/R3 બરાબર. ચલો આનો મતલબ થયો 1/1 લખવાનું અહીંયા આગળ પ્લસ 1/10⁻³ લખવાનું પ્લસ 1/10⁻6 લખો. ચલો તો અહીં શું થશે જુઓ, આ બધામાંથી 10⁻6 લસા લઈ લીધું 10⁻6 તો અહીંયા આગળ 10⁻6 આવશે પ્લસ અહીં 10⁻3 થશે પ્લસ અહીં 1 થશે. સમજ પડી આજે મેં લખ્યું એ? હલો, ઓકે. ચલો હવે અહીંયા આગળ આ બેનું સમેશન લખવાનું એટલે કે આ છે 1 2 3 4 5 1 2 3 4 ને 5 ને 6 બરાબર. ચલો 6 અને અહીંયા આગળ બીજા ઉમેરવાના તમારે કેટલા 1000 અને પછી 1 1 0 0 1 0 0 1 બરાબર. આટલો જવાબ ઉપરનો આવ્યો એટલે ઉપર લખશો તમે 1 0 0 1 0 0 1 છેદની અંદર 1 2 3 4 5 અને 6 બસ આનો ભાગાકાર કરો બરાબર. આનો ભાગાકાર કરશો એટલે આને ફરી ઉલટાવજો કારણ કે આ શું છે 1/RP છે. ધેરફોર RP બરાબર શું થશે 2 3 4 5 અને 6 છેદની અંદર 1 0 0 1 0 0 1. ચલો તો 1 2 3 4 5 6 ભાગ્યા 1 100 100 અને 1 ઇઝ ઇક્વલ ટુ આવશે તમારી જોડે 0.999 એપ્રોક્સિમેટલી શું કહેવાય 1 ઓહમ. લખી શકો હવે? ચલો ખ્યાલ આવ્યો પહેલા દાખલામાં? બોલો. વેરી ગુડ. સમજ ના પડે એ દરેક વિદ્યાર્થી, હું દરેકનો સર છું બરાબર. જેટલા આપણે જોડે જેટલા બેઠેલા છે બધા એવું નથી કે ભાઈ જય એકલો જવાબ આપે, નેહા જવાબ આપે કે વિશ્વા જવાબ આપે અને એને કારણે હું એ લોકોને વધારે કરું એવું નહીં. મારી માટે તમે બધા સરખા છો બરાબર. અને ટેસ્ટ હા બોલ, હા બોલ. હા સાચું કહેવાય, એ પણ સાચું, એમાં પણ ટેન્શન નહીં. 0.9 જવાબ તમે લખો તો બી સાચો બરાબર. આનો મતલબ આવો થયો કે RP બરાબર તમે આ રીતે લખો RP બરાબર 0.999 આ લખશો 0.9 લખશો તો બી સાચો, 0.999 લખશો તો બી સાચો. પણ આવું હોય ત્યારે આપણે એને લગભગ લઈ લઈએ છીએ. લગભગ માટે આ શબ્દ આવી રીતે નિશાની કરીએ અને એને 1 ઓહમ લેવાય લગભગ. આનો મતલબ શું થાય લગભગ, અથવા તો કહેવાય એપ્રોક્સિમેટલી, એપ્રોક્સિમેટલી બરાબર. આવું કંઈક શબ્દ વાપરતા હશે મેથ્સમાં અને ગુજરાતી મેં લગભગ કહે લગભગ બરાબર. ક્લિયર? મારી હું એમ કેવું 9,999 રૂપિયા છે એનો મતલબ કે લગભગ 10,000 રૂપિયા જેવું છે મારી જોડે બરાબર. ચલો લગભગ અમુક શબ્દો તમારા ફિઝિક્સમાં એવું બધું આવશે, આપણે લગભગ મૂલ્ય લેવાના આવશે આગળ બરાબર. જેને આપણે સાર્થક અંક કહીશું, રાઉન્ડ ઓફ કરવાના કહીશું, રાઉન્ડ ઓફ કરેલું મૂકેલું બરાબર. રાઉન્ડ ઓફ કરીને આપણે લઈએ છીએ અમુક જગ્યાએ. દાખલા તરીકે કોઈ શર્ટની કિંમત લખેલી હશે 599 આવી રીતે લખેલું છે શર્ટની કિંમત આ રીતે, પણ એને લે છે કેટલા લોકો 600 રૂપિયા જ લે છે ને. 599 નો શર્ટ લખેલો હશે તો આવી રીતે આ કંપની આપણને છે તો 1 રૂપિયા આપણી જોડે વધારે લઈ જાય બરાબર. 1 રૂપિયા આપણે પાછો માંગતા નથી. બાટાના રૂમમાં જોજો એ 699 એવો બૂટની પ્રાઇસ લખેલી હશે પણ એનો મતલબ કે 700 રૂપિયામાં જ મળે, એને લગભગ 700 લઈને ચાલે બરાબર. ચલો આવું વસ્તુ છે બધી કોમન વસ્તુ છે ને. જયારે તમે જાઓ બજારમાં ખરીદી કરવા તો તમે તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન જે કઈ હોય એમની જોડે જજો, એમની જોડે ભાવતાલ કરી જોજો, એ સમજવાનો પ્રયત્ન કરજો બરાબર. રકઝક જે કરે છે ને લોકો એ તમે સમજજો, એના કારણે પણ અમુક દાખલા તમને આવી જાય બરાબર. ચલો આગળ જો 100 ઓહમ બીજો દાખલો આપણને આપે છે. 100 ઓહમ એ વિદ્યુત બલ્બનો છે એટલે કે આર બલ્બ છે, બલ્બનો અવરોધ છે. પછી ટોસ્ટરનો અવરોધ આર ટોસ્ટર એ તમને આપેલું છે 50 ઓહમનું અને 500 ઓહમ વાળું વોલ્ટ મીટર વોટર ફિલ્ટર આર ફિલ્ટર એ તમને આપેલું છે કેટલા ઓહમ છે 500 ઓહમ ધરાવે છે
બરાબર. પ્રાપ્તિ સ્થાન V બરાબર વોલ્ટેજ તમને આપેલો છે 220 વોલ્ટ ના પ્રાપ્તિ સ્થાન સાથે જોડે છે. તે જ પ્રાપ્તિ સ્થાન સાથે ઇસ્ત્રી જોડતા ત્રણેય સાધનો દ્વારા ખેંચાતો કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે. તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે. બરાબર. તે જ પ્રાપ્તિ સ્થાન સાથે વિદ્યુત ઇસ્ત્રી સાથે જોડતા તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતો કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે. હવે સમજો, કઈક બલ્બ લીધો, બરાબર. અહીંયા આગળ એક બલ્બ છે, માની લો કે આ બલ્બ છે. પછી ટોસ્ટર અહીંયા આગળ મૂક્યું, ટોસ્ટર મૂક્યું અને એની જોડે એક વોટર ફિલ્ટર મૂક્યું. આ ટોસ્ટર છે, આ બલ્બ છે અને આ ફિલ્ટર છે. એની જોડે આપણે એક બેટરી જોઈન કરી અને વોલ્ટેજ આપણને કેટલો આપેલો છે 220 વોલ્ટ. તો આની અંદરથી જે પ્રવાહ જાય છે એટલો જ પ્રવાહ આની જોડે જ્યારે ઇસ્ત્રી જોડવામાં આવે છે આ જ રીતે જેટલો જ પ્રવાહ અહીંયા આગળ માની લો કે ઇસ્ત્રી જોઈન કરી દીધી, આપણે આ ઇસ્ત્રી મૂકી દીધી મેં, બરાબર. તો ઇસ્ત્રીની અંદર પણ આટલો જ પ્રવાહ જઈ રહ્યો છે. આ જે પ્રવાહ અહીંયા આગળ જઈ રહ્યો છે ને આટલો જ વોલ્ટેજ છે. તો I આપણે શોધ્યું, તો I શોધી નાખીએ, અહીંયા આગળ કિંમત મૂકી દે એટલે I મળી જાય. I મળી જાય અને તમારો V છે તો I બરાબર V/R કરીને આનો અવરોધ પણ શોધી લેવાય. આ ઇસ્ત્રી છે એવું વિચારો, આ ઇસ્ત્રી, બરાબર. તો ઇસ્ત્રીમાં પ્રવાહ શોધવો છે આપણે અને બીજો R ઇસ્ત્રી પણ શોધવી છે, બરાબર. ચલો હવે અહીંયા આગળ જો પહેલી સ્થિતિમાં પ્રથમ કિસ્સામાં બલ્બ પછી ટોસ્ટર અને ફિલ્ટર એ શ્રેણીમાં છે, દેખાય છે ને કયું જોડાણ છે? શા માટે શ્રેણી જોડાણ કીધું? વેરી ગુડ. અહીંયા આગળ પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ છે, કારણ લખી દો. પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ, બરાબર. એટલે તમારું શ્રેણી જોડાણ માટે કુલ અવરોધ અથવા તો તમે કહો છો સમતુલ્ય અવરોધ એ તમે શોધી શકો પરિપથનો, જેને આપણે RS કહીએ. તો RS બરાબર લખાય R બલ્બ વત્તા R ટોસ્ટર વત્તા R ફિલ્ટર, બરાબર. ચલો R બલ્બ કેટલો છે 100, ટોસ્ટર છે 50 અને આ છે 500. ક્લિયર? ચલો 500 અને 600 ને 650 એટલે ટોટલ થઈ ગયા તમારે 650 ઓહ્મ. એ તમારો RS આવી ગયો, બરાબર. ક્લિયર? હવે એમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો ઓહમના નિયમ મુજબ I બરાબર V/R પર થી, બરાબર. I બરાબર શું લખીશું? V ની જગ્યાએ 220 ભાગ્યા 650. અહીંયા આગળ તમારી જોડે થઈ જશે 22 ભાગ્યા 65 એટલે આવી ગયો તમારી જોડે 0.33 છે પાછળ એમ્પિયર. આટલા એમ્પિયર તમે લઈ લીધો પ્રવાહ. હવે રકમ પ્રમાણે તો અહીંયા તમે લખશો આટલો જ પ્રવાહ ઇસ્ત્રીમાંથી વહે છે. therefore I ઇસ્ત્રી is equal to શું લખાશે 0.338 એમ્પિયર તથા R ઇસ્ત્રી બરાબર, R ઇસ્ત્રી તમારે શોધવું છે. એ કેવી રીતે શોધાય? I બરાબર V/R સૂત્ર વાપરો, એના પરથી R ને તમને કરતા બનાવો તો V/I લખાય. ઓહમના નિયમનું સૂત્ર વાપર્યું I બરાબર V/R તો R બરાબર V/I લખાશે. therefore R ઇસ્ત્રી બરાબર V/I ઇસ્ત્રી લખો, ઇસ્ત્રીમાંથી વહેતો પ્રવાહ. આ તમને આપેલો છે 220, અહીંયા આગળ I ઇસ્ત્રી આપેલો છે તમને 0.338. ચલો એનો ભાગાકાર કરો તો એનો જ જવાબ આવશે લગભગ જો ભાગ્યા 0.338
એટલે તમારી જોડે આવશે 650, લગભગ તમે કહી શકો 650 ઓમ, બરાબર. R is 3/. ચલો ખ્યાલ આવ્યો? બોલો, કોઈ કન્ફ્યુઝન આમાં, કોઈ ડાઉટ હોય તો મને કહી દોજો, બરાબર. ચલો જઈએ આગળ. હા બોલ. RS એટલે શ્રેણી જોડાણનો સમતુલ્ય. આ જે છે ને આ સમતુલ્ય શ્રેણી માટેનો. RS શ્રેણી માટેનો. શ્રેણીને ઇંગ્લિશમાં કહેવાય સિરીઝ. સિરીઝનો પહેલો શબ્દ મેં લખ્યો S, બરાબર. આ શ્રેણીમાં છે ને એટલા માટે. આ શું છે? આ શ્રેણીમાં છે. શ્રેણી. અને શ્રેણીને ઇંગ્લિશમાં કહેવાય સિરીઝ. અને સિરીઝનો પહેલો શબ્દ S છે, માટે એનો સમતુલ્ય જે છે, સમતુલ્ય શ્રેણી માટે એને આપણે લખીએ છીએ RS વડે. સમાંતર માટે શું લખતા હતા યાદ કરો, મેં હમણાં આગળ લખેલું. સમાંતર જોડાણ હતું તો પેરેલલ, એટલે પેરેલલ માટે RP લખ્યો હતો. RP, બરાબર. ચલો, છે કોઈ ડાઉટ આવે? એની ડાઉટ? હલો ભાઈ, જેટલા નવા આયા છે એ બધા પોતપોતાના રોલ નંબર લખી દોજો, બરાબર, એટલે તમારી હાજરી પૂરી જાય, બરાબર. ચલો ઓકે, જઈએ આગળ. ઓકે, વેરી ગુડ. ચલો સરસ. ચલો હવે અહીંયા આગળ શું પૂછ્યું છે આપણને? ખેંચાતો કુલ પ્રવાહ ઈસી માંથી કેટલો અવરોધ હશે અને તેમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે, એ ત્રણેયના વેલ્યુ આપણે લાવી દીધા. હવે તમને એમ કે છે કે વિદ્યુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતરમાં જોડતા કયા ફાયદા થાય? આ વિદ્યુતના સાધનો છે બધા, બરાબર. એને શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડવામાં આવે, આવું તમને પૂછ્યું છે કે વિદ્યુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતરમાં જોડતા કયા ફાયદા થાય? કયા ફાયદા? ચલો હવે જો માની લો કે આ એક બલ્બ છે, બરાબર, અને એક અહીંયા આગળ તમને બીજો બલ્બ આપ્યો, આ બે બલ્બ, બરાબર. અને અહીંયા આગળ એક હું બીજું મૂકી દઉં છું, કોઈ પણ એક અવરોધ મૂક્યો, બરાબર. આ અવરોધ R છે, આ બલ્બ B1, આ B2 અને અવરોધ છે. એને બેટરીના મેં શ્રેણીમાં જોડ્યા. આ શું કર્યું? મેં શ્રેણીમાં જોડ્યું, બરાબર. V વોલ્ટેજ. આ કયું જોડાણ છે? શ્રેણી જોડાણ. શા માટે શ્રેણી જોડાણ? કારણ કે એની અંદરથી વહેતો પ્રવાહ એને કેટલા માર્ગ હશે? એક જ માર્ગ. એ I અહીંયા આગળથી જશે, અહીંયા આગળથી આ રીતે જશે, I નામ પાછો આવતો રહેશે, બરાબર. ચલો પહેલી આકૃતિ દોરી, સમજ પડી આમાં? શ્રેણી જોડાણ મેં લખેલું છે, ખ્યાલ આવ્યો? ઓકે, હવે મારે સમાંતર જોડાણ કરવું છે. હવે અહીંયા આગળ વાતને સમજો. હવે હું કરું છું સમાંતર જોડાણ, ધ્યાન રાખજો. ચલો સમાંતર જોડાણ. હવે હું આનું રૂપાંતર કરું છું સમાંતર જોડાણમાં. સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણમાં શું હોય? એક કરતા વધારે માર્ગ હોય. તો પહેલો બલ્બ અહીંયા આગળ મેં મૂક્યો, આ બલ્બ પહેલો મૂક્યો, એક બીજો બલ્બ મેં મૂક્યો, બરાબર. અને ત્રીજો એક અવરોધ અહીંયા આગળ મૂક્યો. આ જે અવરોધ હતો આ B1, આ B2 અને અવરોધ R, અને એની જોડે અહીંયા આગળ મેં બેટરી મૂકી દીધી, બરાબર. આ V વોલ્ટ. ચલો
તો આ બે જોડાણની અંદરથી હવે ફાયદો શામાં વધારે થાય? ફાયદો શું થાય? ચલો હે બોલો શું ફાયદો થાય સમાંતર જોડાણ કરીએ તો શ્રેણીનું? બોલો. જરૂરી વિદ્યુત પ્રવાહ તો આની અંદર પણ મળી રહેશે, આની અંદર પણ મળી રહેશે, પણ ફરક શું થાય છે એ જુઓ. પહેલા પેલો ફાયદો શું? શ્રેણીનું સમાંતર કરતા શ્રેણી કરતા સમાંતરમાં બરાબર. જો કોઈ ઉપકરણ બગડે તો શ્રેણીમાં આગળ પ્રવાહ વધતો નથી. ધ્યાન રાખો કે જો આ બલ્બ ઉડી ગયો, આ બલ્બ માની લો ઉડી ગયો, તો આ સર્કિટ બ્રેક થઈ ગઈ. સર્કિટ બ્રેક થઈ ગઈ એટલે કદી આગળ વધશે નહીં. તો પહેલા નંબરનો ફાયદો આપણને શું થાય કે ભાઈ શ્રેણી જોડાણ કરવાથી આપણને શું થાય? સિરીઝ તમે ઘરમાં લગાવી હોય, એક જ સિરીઝ બંધ પડે તો બધી સિરીઝ બંધ થઈ જાય, બરાબર. સમાંતર જોડાણ હશે તો અહીં સમાંતર જોડાણમાં દાખલા તરીકે આ બલ્બ બગડ્યો, આ બલ્બમાં કંઈક નુકસાન થયું અહીં આગળ, તો પ્રવાહ અહીં આગળથી પણ જાય. દાખલા તરીકે આ પ્રવાહ અહીં આગળ જવાનો, અમુક પ્રવાહ અહીં જશે, અમુક પ્રવાહ અહીં આગળ જશે, અમુક પ્રવાહ આ બાજુ. આ પ્રવાહને એક કરતા વધારે માર્ક આવવાના. દાખલા તરીકે અહીં આગળ ગયો તો અહીંયા I1 જાય છે, અહીં આગળ I2 જાય છે, અહીં આગળ I3 જાય છે, તો અહીં આગળ I4 જાય છે. આ રીતે તો એક કરતા અહીં આગળ વધારે રસ્તા મળે છે. આ પ્રવાહ બંધ થઈ જાય તો આ તો ચાલુ જ રહે, બરાબર. એટલે પ્રવાહ આગળ વધતો નથી. બીજા નંબરની અંદર શું થાય? બીજો ફાયદો શું છે કે સમાંતર જોડાણમાં દરેક ઉપકરણને એક સમાન વોલ્ટેજ મળે છે, એક સમાન વિદ્યુત સ્થિતિમાન V મળે છે. જ્યારે શ્રેણી જોડાણમાં શું હોય? શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન મળે છે, પ્રવાહ સમાન મળે, પણ વિદ્યુત સ્થિતિમાન જુદા જુદા મળે. વિદ્યુત સ્થિતિમાન જુદા જુદા મળે, બરાબર. ત્રીજો ફાયદો એ છે, આ તમારા આગળ જતા આવશે, અહીં આગળ ઉર્જાનો વ્યય વધારે થઈ શકે છે. શ્રેણી જોડાણમાં ઉર્જાનો વ્યય વધારે થાય. શું થશે? શ્રેણી જોડાણમાં ઉર્જાનો વ્યય વધારે. ત્રીજો ફાયદો શું થશે? શ્રેણી જોડાણમાં ઉર્જાનો વ્યય વધુ હોય છે, બરાબર. સમાંતર જોડાણ એટલો થશે નહીં, બરાબર. અત્યારે આટલું યાદ રાખજો, કારણ કે 11 માં જ્યારે આવશું ત્યારે તમને વધારે ડિટેલમાં સમજાવીશ, બરાબર. ચલો, આ ત્રણ મુદ્દાઓ ખબર પડી ગઈ. જો કોઈ પણ એક સાધન બગડે તો ટોટલ આખી પરિપથ અટકી જાય, સાધન આખું બંધ પડી જાય. જ્યારે અહીંયા આગળ કોઈ પણ એક બંધ પડી જશે તો કોઈ ટેન્શન નહીં. બીજું, અહીંયા આગળ પ્રવાહ સમાન રહેશે પણ વોલ્ટેજ દરેકના અલગ અલગ છે. જ્યારે આગળ તમે જો વોલ્ટેજ સમાંતરમાં બધા માટે સરખો થાય, આને સરખો વોલ્ટેજ મળે, આને સરખો વોલ્ટેજ, આને સરખો વોલ્ટેજ, એટલે આપણે એનો ઉપયોગ સારો એવો કરી શકીએ, બરાબર. બીજી વસ્તુ, ઉર્જા જે અહીંયા આગળ વપરાય છે એ I2RT મુજબ ઉષ્મા ઉર્જા, કોઈ પણ સાધનની ઉષ્મા ઉર્જા જે છે એ આગળ આપણે ટોપિક ભણવાનું છે. ઉષ્મા ઉર્જા એ I2RT મુજબ થાય. તો I2RT એટલે શું થાય? જે પ્રવાહી વહેતો હોય એ પ્રવાહનો એ વર્ગ થાય. તો અહીંયા આગળ પ્રવાહ વધારે વહે, જ્યારે અહીંયા પ્રવાહ વહેંચાઈ જાય, સમાંતર જોડાણમાં પ્રવાહ વહેંચાય જાય માટે અહીંયા આગળ વ્યય ઓછો થશે. દરેક સાધનમાં વ્યય ઓછો થાય, બરાબર. સમજ પડી? હેલો, ઓકે. ચલો એના પછી આગળ 2 ઓહ્મ 3 ઓહ્મ અને 6 ઓહ્મના અવરોધને કેવી રીતે જોડશો કે જેથી તેનો પરિણામી અવરોધ 4 ઓહ્મ અને 1 ઓહ્મ મળે? ચલો,
અહીં આગળ પ્રશ્ન આવો છે, આપણે પાણી પી લેવું. જો ચોથો પ્રશ્ન, 2 ઓમ, 3 ઓમ અને 6 ઓમ ના અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ 4 ઓમ મળે. 4 ઓમ અને બી ની અંદર તમને આપેલું છે કેટલો? 1 ઓમ મળે. ચલો, આપણી જોડે R1 બરાબર 2 ઓમ છે, R2 બરાબર 3 ઓમ છે, ચલો, અને R3 બરાબર તમારી જોડે છે 6 ઓમ. બરાબર, 14 ચલો, હવે મારે જોઈએ છે પરિણામી અવરોધ R. પરિણામી એ મારે જોઈએ કેટલો? 4 ઓમ જોઈએ છે. તો જોડાણ આપણે કેવું રાખવું જોઈએ? બરાબર, તો ચલો ઓપ્શન તમે તમારી જાતે વિચારો. જો આ બે ને હું શ્રેણીમાં લેવું તો 3 ને વત્તા 5 થાય, અને આને હું સમાંતરમાં આની જોડે જોઈન કરું તો 5 ગુણ્યા 6 અને 5 વત્તા 6 તો 6 × 50 30 ભાગ્યા 11 તો કદી 4 ના આવે. બરાબર, એવી રીતે વિચારવાનું છે. આપણે બીજો રસ્તો વિચારો. ચલો, આવું કઈક વિચારશો તમે, વિચારશો ને, મારે 4 ઓમ લાવવો છે જવાબ. તો જો હું R1 ને R2 અને R3 ને સમાંતર જોડી, તેની સાથે R1 ને શ્રેણીમાં જોડતા શું થાય? જો આ R2 છે અને આ R3 છે. બરાબર, આ R2 આ R3, એની જોડે મેં શું કર્યું? શ્રેણીમાં કોને રાખ્યો છે? R1 ને. બરાબર, અને આનો તમે સમતુલ્ય વિચારો. R1 અહીં આપેલો તમને 2 ઓમ, આપેલો છે તમને કેટલો? 3 ઓમ, આપેલો તમને કેટલો? 6 ઓમ. બરાબર, તો ચલો આનું સમતુલ્ય વિચારવા દઈએ એટલે જુઓ, R1 તો એમને એમ જ રહ્યો. હવે અહીંયા જુઓ R1 અને R2 તો મેં તમને શીખવાડ્યું છે. આ પેરેલલ માટે શું લખશો તમે? કે R2 R3 upon R2 plus R3 આ સૂત્ર વપરાય. જ્યારે બે અવરોધ આપેલા બે અવરોધોનો પહેલા ગુણાકાર કરો અને છેદમાં એનો સરવાળો કરો. તો અહીં ઉપર શું લખવાનું? બેનો ગુણાકાર, બંનેનો ગુણાકાર, અને અહીંયા આગળ બંનેનો સરવાળો કરો. ચલો, તો અહીં જુઓ, બેનો ગુણાકાર કરશો એટલે શું થશે? 3 ગુણ્યા 6 અને 3 વત્તા 6 અહીં 18 થશે ભાગ્યા 9. 9 દુના એટલે આનો 2 ઓમ થઈ જશે. આનો સમતુલ્ય, આનો સમતુલ્ય જે આવ્યો જેને આપણે કહીએ છીએ આરપી, એ તમારો આવ્યો 2 ઓમ. આ પણ 2 ઓમ છે, અને આ બેનું પરિણામી લખવા જશો આનું આર ડેશ, એ શું થશે? 2 વત્તા 2 બરાબર આવશે 4 ઓમ. પરિણામી થઈ ગયો આ 4 ઓમ. સમજ પડી? ચલો, હવે 1 ઓમ લાવવો હોય શું કરશો? ચલો, 1 ઓમ લાવવો છે તો શું કરીશું? પરિણામી 1 ઓમ લાવવો છે મારે. જ્યારે તમારે અવરોધ ઓછો લાવવો હોય તો શું કરવાનું? હે, હા, જો વેરી ગુડ, સરસ 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 ભાઈ. શું નામ તારું? શું નામ તારું? રેકોર્ડિંગ ચાલે છે. શું નામ? કોણ બોલ્યું?
શ્રેયા. ઓકે, ચલો હવે આપણે શું કરીએ, પરિણામી મારે 1 ઓહ્મ લાવવો છે, તો આપણે R1 R2 અને R3 ને સમાંતર લેતા, સમાંતર લઈએ છીએ આપણે, સમાંતર લેતા તો શું થશે જુઓ, આ R1 છે, આ R2 છે, બરાબર, અને છેલ્લે આ R3 છે. આ R3 બરાબર તમારી જોડે 6 ઓહ્મ છે, R2 બરાબર તમારી જોડે 3 ઓહ્મ છે, અને R1 બરાબર 2 ઓહ્મ છે. તો આનો સમતુલ્ય અવરોધ જેને આપણે RP કહીએ છીએ, તો 1/RP is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. ચલો 1/2 plus 1/3 plus 1/6. લસા કેટલો લેવાય? લસા કેટલો લઈશું બોલો? 6 લઈશું ને લસા? હે? ઓકે, ચલો 6 લસા લઈ લઈએ. ચલો તો અહીં 6 લસા લીધો આપણે, તો અહીં 3 આવશે, અહીં 2 આવશે, અને અહીં આગળ 1 આવશે. તો 3 ને 3 અહીં આગળ થઈ ગયા તમારી જોડે 6/6 થયા, 1/RP. તો બંને કટ થશે, 1 આવશે, therefore RP બરાબર તમારું આવી ગયો 1 ઓહ્મ. શ્રેયા સરસ જવાબ આપ્યો ભાઈ, હું ગમ્યું. ઓકે, ચલો મેં આવી ગઈ છે, પૃથ્વી, શ્રેયા. ઓકે, ચલો આ દાખલામાં સમજ પડી ગઈ ને હવે? બોલો, હા બોલ, હા બોલ. હા, આ સૂત્ર વાપરવાનું. 2 અવરોધ આપે ને તો આ શોર્ટ ટ્રીક છે. 2 અવરોધમાં શું કરવાનું, 2 અવરોધનો પહેલા ઉપર ગુણાકાર, અંશમાં ગુણાકાર, છેદમાં એનો સરળો કરવાનો. પણ આ ક્યારે વપરાય? જ્યારે 2 અવરોધ આપેલા હોય ત્યારે જ વાપરવાનું. સમજ પડી? પણ 2 કરતા વધારે હોય તો જ તમારે આ સૂત્ર વાપરવાનું. 2 કરતા વધારે હોય આમાં તમે લસા લઈ શકો છો, લસા લઈને આને લાવી શકો છો, આનું સૂત્ર આપણે બનાવી શકીએ, બરાબર. અહીંયા આગળ શું આવશે, R2 into R2 R3, અહીંયા આગળ R1 R3, અહીંયા આગળ આવશે R1 R2. જો આનું સૂત્ર મારે બનાવવું હોય તો હું બનાવી શકું આના પરથી જો મારે બનાવવું હોય તો આને છેદની અંદર અહીંયા શું લખી શકું, R1 R2 R3 લસા લઈ લીધો, તો અહીંયા આગળ શું આવશે, R2 R3 પ્લસ R1 R3 પ્લસ R1 R2, અને પછી એને ઉલટાવો તો RP લખશો તમે R1 R2 R3 છેદની અંદર R2 R3 R1 R3 અને R1 R2, R1 R2 R1 R3 અને R1 R2 R3, બરાબર. આ રીતનું આનું સૂત્ર બને. પણ આ બહુ લાંબુ પડશે તમને, 11મા ધોરણમાં ત્યારે આવશો, 12માં આવશો ત્યારે